તો બીઝેડ કૌભાંડ બાદ વધુ એક મોટું ઇન્વેસ્ટમેન્ટ કૌભાંડ સામે આવ્યું છે। ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ ડિજિટલ કંપનીએ ફૂલેકું ફેરવી નાખ્યું છે। બીઝેડ કૌભાંડ જેવી જ મોડસ ઓપરેન્ડીનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કૌભાંડ બહાર આવતા જ કંપનીની ઓફિસે તાળા લાગી ગયા છે। ડેટા સ્પેસમાં રોકાણના નામે કરોડોની લૂંટની આશંકા। દર મહિને 5% વળતર આપવાની લાલચ આપવામાં આવી હતી અને આ મસ્ત મોટું કૌભાંડ આચરવામાં આવ્યું, જેમાં ગુજરાત, હરિયાણા અને ગોવાના રોકાણકારોને છેતરવામાં આવ્યા છે। અનેક પરિવારોની આજીવન બચત ડૂબી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ગાંધીનગરની ડભોળા પોલીસે તપાસનો ધમધમાટ હવે શરૂ કરી દીધો છે। મુખ્ય આરોપી ઉત્પલ પટેલ અરવલ્લીના ઈસરીનો વતની છે। કૌભાંડી ઉત્પલ પટેલનું ઈસરી સ્થિત ઘર હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। અગાઉ મંત્રીઓ પાસેથી એવોર્ડ પણ આ કૌભાંડી જે છે તે મંત્રીઓ પાસેથી એવોર્ડ મેળવી ચૂક્યો છે। BMW જેવી મોંઘીદાટ ગાડીઓનો શોખીન હતો ઉત્પલ પટેલ। 4 દિવસ પહેલા સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કર્યું। આરોપી ઉત્પલ પટેલ વિદેશ ભાગી ગયો હોવાની ચર્ચાઓએ પણ અત્યારે જોર પકડ્યું છે। બીઝેડ મોડસ ઓપરેન્ડી જેવું જ આ એક કૌભાંડ સામે આવ્યું છે। બીઝેડ કૌભાંડ જેવું જ વધુ એક કૌભાંડ થયું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે અને આક્ષેપો છે ગાંધીનગરના ગિફ્ટ સિટીની અંદર ઓફિસ ધરાવતી આ શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ પર। હાલ અમે અહીં પહોંચ્યા છે અને આક્ષેપ છે કે રાજ્ય અને રાજ્ય બહારના લગભગ 33,000 કરતા વધુ રોકાણકારોના નાણાંનું ઉચાપત આ શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવ્યું છે। એ પ્રકારનું આ સમગ્ર કૌભાંડ હતું કે જેમાં જે રોકાણકારો છે તેમને ટેરાબાઇટ સ્પેસ એટલે કે ડિજિટલ સ્પેસ ખરીદવાના બહાને તેમની પાસે રોકાણ કરાવવામાં આવતું હતું અને 5% દર મહિને વળતર જે છે તે ચૂકવવાનો વાયદો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘણા સમયથી આ દુકાન, આ ઓફિસ જે છે તે બંધ સ્થિતિની અંદર છે। અત્યારે પણ અહીંયા અમે આવ્યા છીએ ત્યારે પણ આ જે શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડની સમગ્ર ઓફિસ છે તે બંધ છે અને રોકાણકારો થોડા દિવસ પહેલા અહીં પહોંચ્યા હતા અને પોતાનું નાણાંનું આ મસમોટું કૌભાંડ થયું હોય તે પ્રકારના આક્ષેપો સાથે તેઓએ અહીં હલ્લાબોલ મચાવ્યો હતો। મહત્વનું છે કે ટેરાબાઇટ ડેટા સ્પેસમાં રોકાણ કરવાના નામે રોકાણકારો પાસેથી નાણાં જે છે તે લેવામાં આવતા હતા અને રોકાણ પર દર મહિને 5% વળતર આપવાની લાલચ અપાઈ હતી। ગુજરાત ઉપરાંત હરિયાણા, ગોવા સહિતના રોકાણકારો છે જેના નાણાં આમાં રોકાયેલા હોય તે પ્રકારની બાબત સામે આવી રહી છે અને ગાંધીનગરના ડભોળા પોલીસ સ્ટેશનની અંદર આ સમગ્ર કૌભાંડને લઈને જે રોકાણકારો છે તેમના તરફથી અરજી આપવામાં આવી છે અને અરજીના આધારે ગાંધીનગર પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ હજી સુધી આ સમગ્ર ઘટનાક્રમની અંદર આ જે ઓફિસ ચલાવતા હતા તે શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના જે વ્યક્તિ છે તે અહીંથી ફરાર છે। પોતાના વતનની અંદર પણ તે ત્યાં નથી અને પોલીસે સૌથી પહેલા તેમને પકડવા માટેની ગતિવિધિ તેજ કરી છે। મસ્ત મોટા પૈસાનું રોકાણ આ સમગ્ર ડેટા સ્પેસ ખરીદવાના કૌભાંડની અંદર કરવામાં આવ્યું હતું અને લગભગ 200 કરોડ કરતા વધુનું રોકાણકારો દ્વારા આ કંપનીની અંદર રોકાણ થયેલું છે, પરંતુ ઘણા સમયથી ફોન કોલ્સ ન ઉપાડવાના કારણે અને આખરી મહિનાની અંદર જે વળતર અપાતું હતું તે વળતર પણ ન મળવાના કારણે રોકાણકારોએ તપાસ કરી અને જ્યારે તેઓ તપાસ કરવા આવ્યા ત્યારે તે ઓફિસની અંદર તાળા હતા, લોક હતા, જેના કારણે હવે આ સમગ્ર ઘટનાક્રમને લઈને મામલો પોલીસ સુધી પહોંચ્યો છે। કેમેરામેન લાલા ભરવાડ સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, ગાંધીનગર।